તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, સ્વાગત છે આપનું આ ખાસ રજૂઆતની અંદર. આપની સાથે હું છું અદિતિ યાજ્ઞિક અને આઉટલુક 2022માં આ સિરીઝની અંદર આપણે આજે જે સેક્ટર ડિસ્કસ કરી રહ્યા છે ઓટો સેગમેન્ટ છે. ઓટો સેગમેન્ટની અંદર પણ સ્પેસિફિકલી જે સેગમેન્ટ ડિસ્કસ કરી રહ્યા છે 3 વ્હીલર સેગમેન્ટ છે. હવે આની માર્કેટ સાઇઝ અને આની અંદર જે રીતના ચેલેન્જીસ પાછલા એક વર્ષ દરમિયાન આપણે વિટનેસ કર્યા છે એ ડિસ્કસ કરીશું. પ્લસ આગળ જે ટ્રાન્ઝિશનિંગની વાત કરી રહ્યા છીએ EV સ્પેસ, એની અંદર અત્યારે આપણે ઘણા મિનિસ્ક્યુલ સ્કેલ ઉપર છીએ, ત્યાંથી આગળ કેવી રીતના એ ટ્રાન્સલેટ થાય છે, ગ્રોથ પેરામીટર્સ કેવી રીતના આગળ વધતા દેખાય છે, આ બધા વિશે ડિસ્કશન કરીશું. મારી સાથે આ ડિસ્કશનની અંદર ખાસ જોડાશે અતુલ ઓટોના ફાઇનાન્સના પ્રેસિડેન્ટ જીતેન્દ્ર અઢિયાજી. જીતેન્દ્રજી, સ્વાગત છે આપનું શો ઉપર. અને સૌથી પહેલાં તો કેમ કે આપણે 3 વ્હીલર માર્કેટની વાત કરી રહ્યા છીએ, હું અમુક રિપોર્ટ્સ વાંચી રહી હતી. એઝ સચ આપણે 2020ના ડેટાની વાત કરવા જઈએ, નિયરલી $8.42 બિલિયન આ માર્કેટ છે. એ વધીને 2028 સુધીમાં ઘણા બધા એનાલિસ્ટ માની રહ્યા છે આ નિયરલી $15.54 બિલિયન સુધી ટર્નઆઉટ થતું દેખાશે. તો સૌથી પહેલા આ જે કાઇન્ડ ઓફ ગ્રોથ આપણે હિસ્ટોરિકલી 2 કે 3 વર્ષની અંદર જોયો છે, એની ઉપર આપની એક કમેન્ટ, આઉટલુક ડિસ્કસ કરીએ પહેલા, આની ઉપર એક ડિસ્કશન કરી લઈએ અને ત્યારબાદ બાકીના પેરામીટર્સ ઉપર ડિસ્કશન કરીએ. આભાર આપનો શો પર જોડાવા માટે અને આપના એક ઓવરઓલ વ્યૂથી જ શરૂઆત કરીએ. ખાસ સૌથી પહેલા તો આપ બધાને એડવાન્સમાં નવા વર્ષની શુભકામનાઓ. થેન્ક યુ શોમાં બોલાવવા બદલ. ઓટોમોબાઈલ સેગમેન્ટ પર્ટિક્યુલરલી ઇફ યુ લુક એટ ઇટ, તો ચોક્કસપણે પ્રી કોવિડ અને પોસ્ટ કોવિડ there is going to be a sea change in customer behavior, pattern, selling behavior, selling pattern. There will be lot many changes which we are going to witness. Going forward, what we expect as an automobile player, customers behavior study and analysis સાથે application along with features which creates a value, that is definitely going to play important role. લોકોની સમજ અને ખાસ કરી અને ગ્રાહકો જે રીતે ઓટોમોબાઈલનો યુઝ કરશે એની પેટર્નમાં પણ ચેન્જ આવી રહ્યો છે. ઘણા બધા ડિસરપ્શન્સ માર્કેટે વિટનેસ કરવા પડશે, સમજવા પડશે. કન્વેન્શનલ ટુ ઇવી અથવા ઇવીની સાથે વેરિયસ અધર એપ્લિકેશન્સ અને ખાસ કરીને યુઝ પેટર્ન, આ બધી વસ્તુઓ ઇઝ ગોઈંગ ટુ પ્લે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. એઝ એન OEM, ઓબ્વિયસલી ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ એ ફરી એક વખત લર્નિંગ સ્ટેજમાં દરેક OEM, ઇટ્સ નોટ લિમિટેડ અપ ટુ વન સિંગલ બ્રાન્ડ ઓર વન સિંગલ મેન્યુફેક્ચરર. ચોક્કસપણે જે થિયરમ પ્રેક્ટિકલી ફિલોસોફી આપણે લર્ન કરતા હોઈએ છીએ કે શરૂઆતમાં જે ઓરિજિનલ પ્રિન્સિપલ્સ ઉપર ટ્રાન્સપોર્ટેશન અથવા કોમ્યુટિંગ નીડ લોકોએ જોઈ હતી, એને અનલર્ન કરી અને ફરી એક વખત રીલર્ન કરવાનો સમય આવ્યો છે અને ગોઈંગ ફોરવર્ડ ધીસ પ્રોસેસ ઇઝ ગોઈંગ ટુ કન્ટિન્યુ. ઓકે, બિલકુલ. અને એકચ્યુઅલી મારે ડિસ્કશનની શરૂઆત ત્યાંથી જ કરવી હતી, કેમ કે જે પરફોર્મર્સની આપણે વાત કરી રહ્યા છીએ, ઓટો ઇન્ડેક્સ માટે આ વર્ષ દરમિયાન ઘણા બધા ચેલેન્જીસ પુટઅપ થતા દેખાય. રો મટીરિયલ પ્રાઇસીસની વાત કરીએ, કમોડિટીઝને રિલેટેડ ઇન્ફ્લેશનની વાત કરવા જઈએ કે પછી સપ્લાય સાઇડના ડિસ્ટ્રપ્શન્સની વાત કરવા જઈએ, આ બધું ક્યુમ્યુલેટિવલી માત્ર ડોમેસ્ટિક માર્કેટ્સને નહીં પણ ગ્લોબલ માર્કેટ્સને પણ એક મોટા પેરામીટર્સ પર અફેક્ટ કરતું દેખાયું. કેવી રીતના કાઇન્ડ ઓફ સ્ટેબિલાઇઝેશન આ બધા પેરામીટર્સ પર તમે જોઈ રહ્યા છો? અને ગ્રોથ પેરામીટર્સની તો આપણે વાત કરીશું આગળ, આઉટલુક કેવી રીતના બને છે, બટ આની ઉપર કયા સોલ્યુશન્સ ટર્ન આઉટ થઈ રહ્યા છે એઝ સચ, એની ઉપર એક તમારો આઈડિયા. See, if we understand overall manufacturing pattern, obviously value addition and economization is definitely going to play a very important role. કારણ કે commodity prices are likely to be stable in next couple of quarters, but we now don't expect that it will come down, as it was before a year or 18 months back. So one need to absorb it and have to amortize it through value addition and value engineering. That is going to be the first challenge. Technology, ખાસ કરી અને manufacturing, engineering, automation અથવા જે ફીચર્સ અથવા એપ્લિકેશન્સ આપવા છે તેમાં કઈ રીતે નવા ઇનોવેટિવ ટેકનિક્સ અને ટેકનોલોજી આવશે
definitely time will say. I believe, including Atul Auto, all OEMs are gearing up for accepting that challenge, and things are likely to change. Emission norms, yes, it is improving. Obviously, there is a legislative pressure as well. There will be no scope for OEM to play with environmental things. So there will be obviously some vigilance from government, and સાથે awareness of the user is going to play important role. From selling side, yes, selling technique, as I said earlier, it is going to get changed. Obviously, other than automobile is largely moving on, e-commerce platform. અહીંયા પણ નાના મોટા અંશે definitely it is going to play a role, and over a period of time, this is going to mature. Mediators, dealers, servicing, all these parameters are again એમની વાત કરવા જઈએ તો obviously કદાચ આ શોનો સમય આપણે ટૂંકો પડશે, પરંતુ broadly everybody needs to relearn everything, અને ખાસ કરી margin pattern, selling pattern, financing pattern ખાસ કરીને that is also going to get changed. Lastly, end user customer na point of view થી obviously કે માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ કેટલા હદે ઇમ્પ્રૂવ થાય છે એને ટાઈમ ટુ કમ. અકોર્ડિંગલી ફીડર રૂટ અને સાથે ટ્રાફિક કન્જેક્શન, પાર્કિંગ સ્પેસ, then scrappage policy, all these factors are going to play important role. But having said this, obviously there is a scope. Direct auto measures, they have to play and set a new rules for a new decade or time to come. ઓકે, અગ્રીડ સર. અચ્છા, આ સિનેરિયોની વચ્ચે પણ મને એક વસ્તુ ઇન ટર્મ્સ ઓફ ડિમાન્ડ એ સમજવી હતી. સપ્લાય સાઇડને આપણે થોડુંક બાકાત રાખીએ, ડિમાન્ડ સાઇડથી જનરેશન ખાસા અપર લેવલ્સની ઉપર છે, અને ઇનફેક્ટ હું જેટલા બી પ્લેયર્સની સાથે વાતચીત કરી રહી છું એ અહીંયા આગળથી એક્સપેક્ટ કરી રહ્યા છે કે સિમિલર કાઇન્ડ ઓફ ગ્રોથ આવનાર 2 થી 3 વર્ષ માટે ઇન્ટેક્ટ રહેશે. જે રીતના વેઇટિંગ પીરિયડ્સ બની રહ્યા છે, તમારી તરફથી એક આઈડિયા, કેમ કે મને ધ્યાન છે ત્યાં સુધી આવનાર થોડાક વર્ષો માટે તમે પણ ડબલ ડિજિટ ગ્રોથને લઈને ગાઈડન્સ આપ્યું છે. કેવી રીતના આ મેન્ટેનન્સ જોઈ રહ્યા છો, અને એઝ સચ આપણે જ્યારે આ પ્રોસ્પેક્ટ્સ ડિસ્કસ કરી રહ્યા છીએ અહીંથી 2022 કેલેન્ડર યર તમને કેવું દેખાઈ રહ્યું છે એના એક આઉટલુકથી શરૂઆત કરીએ. જી, હું કદાચ broadly I will limit myself up to three-wheeler industry. Overall, automobile industry has definitely got a much better prospects. પણ તેમાં commercial vehicle અને ખાસ કરીને this micro commercial vehicle, that is particularly three-wheeler, has got the worst hit during this COVID period. That is number one. Along with that, જ્યારે ઇન્ડિયામાં COVID hit કર્યું March 20માં, at that point in time, there was a shift of Amazon from BS4 to BS6. And post that, there was a lot many other disruptions, like this entire industry is dependent on retail finance. So there were defaults by the end user or consumers. And NBFCs or financing or lenders have to seize their vehicle, and that particular inventory is again into the market for resale. જ્યાં સુધી three-wheeler સવાલ છે, we expect that with cleaning up of this impact in next couple of quarters, we can expect that next financial year H2 onwards we can see pre-COVID level. I have seen that entire growth pattern. Year FY20 was, domestic market has delivered the maximum numbers. That was around 7 lakhs unit. And I expect that three-wheelers will come back to pre-COVID level sometimes in Q3, Q4 next financial year. ઓકે, અગ્રીડ સર. અચ્છા, બીજું એક પેરામીટર જે મારે ડિસ્કસ કરવું છે, તમે થ્રી વ્હીલર સ્પેસની વાત કર્યા છો, આઈ અગ્રી, બટ મારે સેગમેન્ટ એટલે પણ ડિસ્કસ કરવો છે કેમ કે ઓવરઓલ ઓટોની અંદર આપણે આ ટ્રાન્ઝિશન જોઈએ છે. ઇલેક્ટ્રિક વ્હીકલ તમે કાર્યરત બી છો, અને જે પ્રમાણેના સેલ્સ અહીંયાથી વિટનેસ થઈ રહ્યા છે, આ ટ્રાન્ઝિશનિંગ ગ્લોબલી કમ્પેરિઝનમાં ડોમેસ્ટિક માર્કેટ્સમાં કેવું પેનિટ્રેટ થતું દેખાઈ રહ્યું છે, એક તો એની પર તમારો આઈડિયા. અને
કાઇન્ડ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપર તમારી કમેન્ટ, કેમ કે તમે એ પણ જાણો છો કે જેટલા કસ્ટમર્સ અહીંયા આગળથી એડ ઓન થઈ રહ્યા છે એમને કયા ચેલેન્જીસ ફેસ થઈ રહ્યા છે આ સેગમેન્ટની અંદર, તમારી તરફથી એક આઈડિયા કે કેવી રીતના લિથિયમ આયન બેટરીની જે વાત કરી રહ્યા છે એનું ટાઈમ ફ્રેમ ટર્ન આઉટ થઈ રહ્યું છે, R&D પ્રોસ્પેક્ટ્સ આગળ વધતા દેખાઈ રહ્યા છે, અને સ્પેશિયલી જ્યારે આપણે 3 વ્હીલરની વાત કરી રહ્યા છીએ એમાં આગળ જતા કેવી રીતના ગ્રોથ પેરામીટર્સ જોઈ રહ્યા છો? See, electric vehicle, yes, there is too much of noise across the globe, and Western countries, they are definitely ahead in terms of, delivering certain applications along with advanced R&D. Indian conditions are a little different. In 2-3 aspects, we can check that. સૌથી પહેલા જોઈએ તો currently it is being implemented for a 2-wheeler and 3-wheeler. Large buses or trucks are yet to come into the play. I believe that is going to take some more time, but the handy thing is 2-wheeler and 3-wheeler. Currently, I believe all OEMs are working on it, including Atul Auto Limited, and everybody has done good amount of progress. Unfortunately, we need to wait for some more time. This is a very initial phase where we don't have any past reference with which we can compare what exactly is the progress. However, one benchmark which we can always see that a conventional vehicle na comparison માં technical and commercial performance parameters શું છે. અત્યારે I believe that in a current stage, the first challenge with OEM is to match those parameters with conventional product. One, that is technical as well as vehicle performance point of view. The other is commercial parameters, servicing, financing, selling pattern is going to change completely. Because when we talk about EV, obviously, it is with some advanced technology where there will not be any IC engine. There will be battery, and battery management system is going to play very important role. અહીંયા ચોક્કસપણે infrastructure comes into play. If we understand for commercial conventional vehicle, એમને re-energize કરવા માટે there are lot many dispensing center. Creating those kind of infrastructure for EV, that is not the cup of tea for OEM. Obviously, it is an independent task, and એટલું huge task છે that will take its own time. So, what I foresee is that it is going to be a gradual improvement in overall numbers and volume. That is one, coupled with advancement in technology. કારણ કે અત્યારે જેટલા OEM vehicle designing અથવા basic concept જે છે, that is first to match with the parameters of conventional vehicle. I believe there is enough room and scope available for advancement in technology, including cost optimization and economization in acquisition cost. ઓકે, અગ્રીડ. અચ્છા સર, એક પ્રશ્ન બીજો, ઇન ટર્મ્સ ઓફ માર્જિન ડિફરન્શિયલ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ સેગમેન્ટ વાઇઝ, અત્યારે EV સ્પેસની અને સાથે જ પેટ્રોલ, CNG અને ડીઝલ સેગમેન્ટ એ ત્રણેયને ક્લબ અપ કરીને વાત કરો છો, કેટલું ટર્નઆઉટ થાય છે, અને બીજું આની સાથે જે કેપેસિટીઝ કાઇન્ડ ઓફ એડિશન નેક્સ્ટ 1 યર માટે તમે કેવી રીતના એક્સપેક્ટ કરી રહ્યા છો ઇન્ડસ્ટ્રી પેરામીટર્સ ઉપર, માત્ર અતુલ ઓટો માટે નહીં, સ્પેશિયલી 3-wheeler સેગમેન્ટની અંદર? I believe in terms of margin profile, it is likely to remain more or less same. From OEM point of view, that is not going to play, any big gap. However, from customers' point of view, obviously, their running cost would be much lesser than that. Any sathe maintenance cost will be almost zero, because the entire system which is emerging, that will give the alarm well before it do the malfunctioning. And mostly this would be very simple techniques or management to maintain that particular vehicle. Now coming to the overall volume, as I said, let us understand there are two different concepts which currently prevailing. One is with the fixed battery, other is with a swapping kind of system.
we are yet to experiment and test the merits and demerits or pros and cons of this particular, concept. We believe that it will take some more time. Initially, India is going to witness fixed battery solution and જે રીતે infrastructure, ખાસ કરીને recharging infrastructure develop થતું જશે, એ રીતે obviously things will move later on to swapping of batteries. ઓકે, અને કેપેસિટીઝ? Capacity, see, as long as mechanical part is concerned, obviously, each of the OEM has got enough capacity. The major challenge is with manufacturing of lithium-ion batteries and disposal of those batteries. As such, no idea as of now. Let us wait for some more time. Each of OEM is trying to develop that solution in-house. I expect that there will be independent manufacturers and assemblers of battery, which will definitely, going to play important role for supply of that battery. But as of now, honestly, fairly, there are no ideas which OEM has got what capacity. ઓકે, બિલકુલ. તો આપણે નેક્સ્ટ યર કેવી રીતના એ ટ્રાન્સલેટ થાય છે એની પર ધ્યાન રાખતા રહીશું, રાધર પ્રોજેક્શન્સની વેઇટ કરીએ એના કરતાં. એની સાથે જ જીતેન્દ્રજી, આભાર આપનો જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ પર્સપેક્ટિવ અને સાથે જ આઉટલુક જે આપણે 2022 માટે ડિસ્કસ કરી રહ્યા છીએ એની ઉપર આપના વ્યૂઝ શેર કરવા માટે. ત્યારે જ ક્વિકલી એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને આપણી સાથે આની પર આગળ ડિટેલ ડિસ્કશન માટે ટર્ટલ વેલ્થના ફંડ મેનેજર અને સાથે જ CEO રોહન મહેતા જોડાશે. આખા સ્પેસની ઉપર ડિસ્કશન કરીશું, નેરો ડાઉન કરીને 3-વ્હીલર સેગમેન્ટની અંદર કેવી રીતના પ્રોસ્પેક્ટ્સ આગળ દેખાઈ રહ્યા છે, EV સ્પેસમાં તમારે ક્યાં ધ્યાન રાખવું જોઈએ એના વિશે પણ માહિતી લઈશું. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સે સુરક્ષિત અને રીડીમેબલ એનસીડીના પબ્લિક ઇશ્યુની જાહેરાત કરી છે. પ્રતિવર્ષ 9.25% સુધીનો કૂપન દર ઓફર કરે છે અને પ્રતિવર્ષ 0.25%નું વધારાનું ઇન્સેન્ટિવ. સબસ્ક્રિપ્શન કરવા માટે ઇશ્યુ ખુલ્લો છે. સબસ્ક્રાઇબ કરવા માટે 0124-607-9840 પર કોલ કરો. જોખમ પરિબળો અને ઇશ્યુ સંબંધિત માહિતી માટે સેબી, સ્ટોક એક્સચેન્જો, કંપની અને કી મેનેજરોની વેબસાઇટ પર ઉપલબ્ધ. શેલ્ફ અને ટ્રેન્ચ 1 પ્રોસ્પેક્ટ્સનો સંદર્ભ લો. This is CNBC Bazaar Newsroom, powered by Ebix Cash. બજારના દિગ્ગજ એક્સપર્ટ સટીક અને સચોટ વિશ્લેષણો સાથે આપશે કોલ, સલાહ જે અપાવશે અચૂક નફો. એક્સપર્ટ એડવાઇસ, કોલ્સ ઓન ફાયર, દિવસભર માત્ર CNBC બજાર પર. અમે છીએ હંમેશા સતર્ક, સુસજ્જ, કોમોડિટી હોય કે શેર બજાર. કારણ વ્યાપારનો વિચાર એટલે તમારા માટે CNBC બજાર. વિશેષજ્ઞોના વિશ્લેષણ, બજારની હર ચાલ પર નજર. કારણ નિવેશના નિયમ એટલે તમારા માટે CNBC બજાર. સતત, ગતિશીલ, કર્મઠ અને હંમેશા બે કદમ આગળ. અમે છીએ CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. This is Network 18. And you are watching CNBC Bazaar, powered by Ebix Cash. Ebix Cash, हर खुशी के लिए काफी है. સ્વાગત છે આપનું કોઈ ફરીથી, અને એની સાથે જ આગળ વધીએ. જેની પર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા એની પર ફંડામેન્ટલ એનાલિસિસ માટે આપણી સાથે ટર્ટલ વેલ્થના ફંડ મેનેજર અને CEO રોહન મહેતા જોડાઈ ચૂક્યા છે.
રોહન, સ્વાગત છે આપનું એક વખત શો ઉપર. અને સાથે જ શરૂઆત મારે ત્યાંથી જ કરવી છે. બહુ નીચ સેગમેન્ટની વાત કરી રહ્યા છીએ આપણે. ઓટો એઝ સચ ડિસ્કસ કરીએ પહેલાં, 3 વ્હીલર માર્કેટની અંદર જે ગ્રોથ એક્સપેક્ટેડ છે નિયરલી 10-10.5% કેગર ગ્રોથ પર નાણાકીય વર્ષ 2028 સુધીમાં પેરામીટર્સ આગળ વધતા દેખાશે. ઘણા બધા રિપોર્ટ્સ હું વાંચી રહી હતી, એમાંથી આ એવરેજ કાઇન્ડ ઓફ ગ્રોથ દેખાઈ રહ્યો છે. તમારું માનવું શું છે? ઓટો સ્પેસની અંદર ઘણા બધા ચેલેન્જીસ છે અત્યારે બિલ્ટઅપ. એની સામે 3 વ્હીલરનું માર્કેટ કેવી રીતના ગ્રો થતા જોઈ રહ્યા છો? પ્લસ ઈવી માટે મારે વાતચીત કરવી છે, એ આગળના પ્રશ્ન માટે રાખીએ આપણે. બટ પહેલાં તમારું એનાલિસિસ અહીં આગળ કેવી રીતના બની રહ્યું છે એક પર્સપેક્ટિવથી શરૂઆત કરીએ. So three-wheeler market, of course, it's a growing industry. CNG બહુ મોટો પ્લે લઈ લે છે આ સેગમેન્ટમાં. બજાજ, આઈશર, એસ્કોર્ટ સારા ગ્રોથ પર છે. પણ અદિતિ, ધ પોઈન્ટ કમ્સ ઓવર ઇટ ઇઝ દેટ કે આ બધું જેટલું ડિમાન્ડ છે ઇઝ ઓલરેડી એક્સપેક્ટેડ. સી, કોઈ બી કંપનીને જ્યારે મારુતિ જેવી કંપનીને જ્યારે એક વેલ્યુએશન રિવેમ્પ મળ્યું 2012 થી 2013માં, ઇટ વોઝ બીકોઝ કે એ નવું લાવી રહી હતી, નેક્સસ લાવી રહી હતી, બહુ બધા નવા પ્રોડક્ટ રેન્જ લાવી રહી હતી, અને મારુતિ એક અલગ જે થોટ પ્રોસેસ હતો એમાં ચેન્જ લાવી રહી હતી. જ્યાં સુધી 3 વ્હીલર ગ્રોથ હશે નિયરલી અબાઉટ 10-12% ગ્રોથ રેટ પર થશે. બહુ સારા સેગમેન્ટ પર કામ કરી રહી છે. નિયરલી અબાઉટ ટોટલ આપણે પ્રોડક્શન વેલ્યુ જોઈએ, વોલ્યુમ જોઈએ તો નિયરલી અબાઉટ 1.2% પર ગ્રો થઈ રહ્યો. 1.2% માર્કેટ શેર છે. 2 વ્હીલર્સનો 81% છે, પેસેન્જર વ્હીકલનું 41% છે, અને ઓફકોર્સ કોમર્શિયલ વ્હીકલ છે. સો ઓન ધેટ સ્કેલ આઈ થિંક સો it is not a great story, but it is consistent story. સો મારા હિસાબે બજાજ ઓટો, ઇન્ટરેસ્ટિંગ એસ્પેક્ટ એ છે કે બજાજ ઓટોને પણ વેલ્યુએશન નથી મળી રહ્યું being in leader into three wheeler in things. So not a great story, ન્યુટ્રલ પોઈન્ટ પર છે. પણ એની ઉપર પૈસા જો નેક્સ્ટ 10 વર્ષમાં can we grow at 20% growth, then I don't think so that it is possible. ઓકે, ટોકિંગ અબાઉટ ધ ચેલેન્જીસ, એની ઉપર મારે તમારું એક કમેન્ટ જોઈએ છે. કેમ કે હું અતુલ ઓટોના મેનેજમેન્ટ સાથે પણ ડિસ્કસ કરી રહી હતી. રો મટીરિયલ પ્રાઇસીસથી લઈને કમોડિટીના ઇન્ફ્લેશનથી લઈને અને જે પ્રમાણે પ્રોડક્શન કાટ્સ આપણે આવતા જોયા છે, કેવી રીતે એક્સપેક્ટ કરી રહ્યા છો આ બધી વસ્તુને થોડુંક કમ્બેટ થવા માટે? માર્જિન્સના જે વાત કરવા જઈએ તો ઇન્ડસ્ટ્રી એવરેજ કેવી રીતના ઇમ્પેક્ટ 2022ની અંદર પણ કેલેન્ડર યરમાં એક્સપેક્ટ કરું હું, કેવી રીતના એ ટર્ન આઉટ થવું જોઈએ? See, you have very rightly said, costly એટલું બધું થઈ ગયું છે. રો મટીરિયલ્સ થી લઈને એવરીથિંગ ઇઝ ગોન વેરી કોસ્ટલી, અને ત્યારે પ્રાઇસિંગ વધવા, ઇટ ઇઝ ધ પ્રાઇસિંગ વધવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી કાર્સ નો, બીકોઝ ઇન્ફ્લેશનની રીતે પ્રાઇસિંગ વધશે. હું તમને એક બહુ સરસ એનેક્ડોટ આપું. A very good friend of mine owns a BMW dealership, અને એને કીધું કે હું લાસ્ટ 15-17 વર્ષથી આ બિઝનેસમાં છું, અને ફર્સ્ટ ટાઈમ એવું છે કે 5 વર્ષ પછી કોઈ ગાડી લે છે તો એ 5 વર્ષ કરતા બહુ ઉપરના પ્રાઇઝે છે. સો ગાડી બાઇંગ કરવી એનીમાં પણ વેલ્યુ વધી રહી છે. આજ લગીને આપણે કોઈ દિવસ એવું નહોતું જોયું કે ગાડી લીધા પછી એ ગાડીની પ્રાઇસ 15-20% રાઇઝ થાય. પણ લાસ્ટ 3 to 4 yearsમાં જેને લીધી હોય એને એવું જોયું છે કે સ્પેસિફિકલી ઇન પ્રીમિયમ સેગમેન્ટ that car prices has raised on a very structured level, right? So this is the point કે જે થવાનું છે એનો એક જ પ્રાઇસ છે કે વધારે સ્કેલેબિલિટી થી સેલ કરવી કાર, which is a problem right now because of the semiconductor issues. અને સેકન્ડ ઇઝ ધેટ કે એમાં પ્રાઇસ વધારો કરવો. આ બે સિવાય કોઈ ઓપ્શન જ નથી, બીકોઝ ગ્રોથ લાવવા માટે, પ્રોફિટેબિલિટી લાવવા માટે, અને નાઉ ઇટ ઇઝ ઇન્ટેન્સ કોમ્પિટિશન. પહેલા મારુતિ અને હ્યુન્ડાઈ હેડ અ ગુડ માર્કેટ શેર. નાઉ લુક એટ ધ કંપનીઝ વોટ દે આર કમિંગ, અને કે રીતના કોમ્પિટિશન કરી રહી છે. સો ફોર એવરીબડી પ્રાઇસિંગ ઇઝ વેરી સેન્સિટિવ, પણ બધા જ પ્રાઇસ વધુ લાવવું પડશે બીકોઝ ઓફ પ્રોફિટેબિલિટી રાઇઝ કરવા માટે. બીજું પણ છે કે જે પણ કંપની જે સેટ થઈ ગઈ છે, લાઈક મારુતિ, હ્યુન્ડાઈ, ટાટા, they are looking forward for more profitability. અને જે કંપની નવી આવી રહી છે, લાઈક રિસન્ટલી 3 વર્ષ પહેલા MG આવી, then કિયા આવી, આ બધી કંપનીઝ તમે જોવા જાવ ત્યારે તમે એવું જોશો કે આ બધી કંપની પ્રોફિટેબિલિટી કરતા સ્કેલેબિલિટી મોડેલ પર વધારે આવી રહી છે, કે લોકોને માર્કેટ શેર વધારે લઈ લેવો છે અને પ્રોફિટ. સો ધીસ અ હ્યુજ કોમ્પિટિશન બિટવીન ધીસ ટુ સેગમેન્ટ્સ, અને ઓવરઓલ પ્રાઇસિંગ તો વધારવા પડશે, બીજો કોઈ ઓપ્શન નથી. ઓકે, પરફેક્ટ. અને કાઇન્ડ ઓફ ઇકોનોમીઝ ઓફ સ્કેલ એ વસ્તુને ડેપિક્ટ પણ કરે છે કે સ્કેલેબિલિટી કેવી રીતના ઇફેક્ટ કરતી દેખાશે. મારી પાસે એકચ્યુઅલી સમય થોડોક ઓછો છે રોહન, તો હું ક્વિકલી અમુક ક્વેશ્ચન્સ એ લઈ લઉં જે મારે ડિસ્કસ કરવા છે. ઈવી સ્પેસ, આને કેવી રીતના ટ્રાન્ઝિશનિંગ થતા જુઓ છો તમે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેરામીટર્સ ઉપર આપણે અત્યારે બહુ જ નાના સ્કેલ ઉપર છીએ અને ગ્લોબલની કમ્પેરિઝનમાં તો ડેવલપ કરી જ રહ્યા છીએ.
મેન્ટેનન્સની દ્રષ્ટિએ ઘણા બધા મેનેજમેન્ટે મને કીધું કે મેન્ટેનન્સ ખર્ચો બહુ જ ઓછો થઈ જશે, બટ ગિવન ધ કન્ડિશન કે બેટરી લાઈફની વાત કરી રહ્યા છીએ આપણે, ચાર્જિંગ પોઈન્ટ્સની વાત કરી રહ્યા છીએ અને ચાર્જિંગનો સમય જે લાગે છે એ થોડોક વધતો દેખાઈ રહ્યો છે, એ કેટલું ચેલેન્જિંગ પુરવાર થતાં તમે જુઓ છો? ગવર્મેન્ટ સપોર્ટ વગર તો આ સ્ટ્રક્ચર જ એટલું એક્સપેન્સિવ થઈ રહ્યું છે કે અફોર્ડેબિલિટી થોડીક ક્વેશ્ચનેબલ છે. So you're talking on for two-wheeler, overall auto or specific industry? EV ટ્રાન્ઝિશન ટોટલી. Okay. So first of all, આ જે બજેટ હશે એમાં વન ઓફ ધ બિગેસ્ટ હાઇલાઇટ્સ આવશે એ છે EV ની, કે કેવી રીતના ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધારશે EV માં, બીકોઝ પોલ્યુશનનું એક જ આન્સર છે, દેટ ઇઝ EV અને આ મોડેલ પર. અત્યારના તમે માર્કેટ શેર જોવા જાવ તો 60% ખાલી નેક્સન પાસે છે, પછી MG પાસે છે અને પછી રેસ્ટ 2-3 કંપનીઝ પાસે છે. સો આ મોડલ્સ વધારવા પડશે. એનું સ્પેસિફિક તમે જે રાઇટલી કીધું ઇઝ બીકોઝ ઓફ ધ બેટરી સ્ટ્રક્ચર. See, there are 3 things which we have to understand. One is of course the government spending. It's going to be very high. જેટલા બી HP, BP અને IOC ના પેટ્રોલ પંપ છે ત્યાં we will see in next 2 to 3 years કે બહુ બધા ચાર્જિંગ પોઈન્ટ લાગી જશે. એ સેકન્ડ ઇઝ ધ ઇકોસિસ્ટમ ઓફ ધ હોલ કાર સેગમેન્ટ. જેમ કે ફોર એક્ઝામ્પલ મારુતિ છે, જેના પર જેટલા ડીલર્સ છે, જેટલી બી ટ્રુ વેલ્યુ સ્ટોર્સ છે ત્યાં એ લોકો લગાડી દેશે. અને થર્ડ, ધ બિગેસ્ટ થિંગ ઇઝ ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ. See, the startup ecosystem will come out with certain new things જે આખા લોકોને ઇન્ટ્રિગ કરી દેશે. ઓનેસ્ટલી અત્યારે તમે કહો કે કઈ એક કંપની છે જેને EV થી સૌથી વધારે ફાયદો થશે? ઓનેસ્ટલી ઇન્ડિયામાં એક પણ લિસ્ટેડ એવી એન્ટિટી નથી જેનું તમે એક્ઝેક્ટ નામ લઈ શકો છો. સો નેક્સ્ટ 5 years બહુ ઇન્ટરેસ્ટિંગ થશે કે કઈ કંપની હાઈએસ્ટ માર્કેટ શેર કયા સેગમેન્ટમાં લેશે. દેટ કુડ બી ચાર્જિંગ સ્ટેશન્સ, બેટરીઝ, કેમિકલ્સ ફોર મેકિંગ બેટરીઝ એન્ડ ઓફ કોર્સ ધ કાર મેન્યુફેક્ચરિંગ. ઓકે, બિલકુલ એની પર આપણે ખાસ ફોકસ કરતા રહીશું અને કેવી રીતના ટર્નઆઉટ થાય છે એની પર રિવિઝિટ પણ કરતા રહીશું આવનાર વર્ષોની અંદર. એની સાથે રજા લેવાનો પણ સમય થઈ ચૂક્યો છે. આભાર રોહન જોડાવા માટે અને આ ઇન્ટરેસ્ટિંગ કન્વર્સેશન શેર કરવા માટે. ત્યારે જ આ શોમાં પણ અત્યારે આટલું જ. મને પણ આપશો રજા. આગળ બજાર એટ 1 તમારા માટે લાઇન અપ છે. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.